સારું કરવાથી સારું થાય કે ભીખા બુવાને ચેહર ધૂણ અમારે ચેહર ધૂણ અમારે ચમ એના જેવું નહીં બોલતી કોક શીખેલા હે આર્ય શીખ્યા કર ખબર પડે ચમ થાય યાર અને પછી ના બોલત માં જોડે આય હાચું હાચું હા ના ચમ બોલે છે કા બોલ જ પણ કોણ બોલ પુનઃ બોલ કર્મ બોલ એટલે માતા બોલ ને બોલે યાર તમારા નામ માટે નેહારમાં પંખો આલે હોય તો એ બોર્ડ મારે હોય મગનભાઈ શેદાભાઈ નાથાભાઈ તરફથી ભેટ હવે આપણે ઊંઘ્યાવન ઉપર પંખો ફરે 3 પેઢી આપણે ઉપર ફરે અને ઊંઘા હોઈએ હા અને જે દર પંખો ભૂઈ પડેલા 3 પેઢીઓનું થાય હું તો દુનિયા એમ કે અભિમાની રાવણ હતું હું એ વાતમાં સંમત નહીં કારણ આખી લંકા હોનાની હતી ચોય લખાયું ગોલ્ડ પેલેસ અને આપણો પથરાણો તો કે ગોલ્ડ પેલેસ કાઉન કરી યાર પેલા હતું તો એ નહીં લખાયું અભિમાની નતો યાર મહાજ્ઞાની હતો એને એકલાનો ઉદ્ધાર નહીં કર્યો લંકાના તમામ રાક્ષસ જ્ઞાતિનો ઉદ્ધાર કરાયો અને એનો ઉદ્ધાર કરવા માટે ભગવાનને આવવું પડ્યું એ કર્મ કરો આ તો મારું કર માતાજી તો મારી હોય તો બીજા કોઈ ટોપું કરે જ ના અમે તારા ને તું અમારી આ ના હોય યાર દેવ ના દરબારમાં જે આવવાનું બે હાથે પગે લાગે એ રિઝલ્ટ મળી જાય લાલાભાઈ ભીખાભાઈ બુવાજીના સભ્ય પરિવારના એમાં રાજુભાઈ આવી ગયા બાબુભાઈ આવી ગયા જીગરભાઈ આવી ગયા મેલાભાઈ આવી ગયા હર્ષભાઈ આવી ગયા આખો પરિવાર આવી ગયો દીકરો દીકરી ફેમિલી બધું ખાલી એટલું પૂછો કે આવી કોઈ ચર્ચા ઘેર થાય કે આપણે આવું કરવું કે આપણે આવું કરવું આજથી 2 મિનિટ પહેલા ખબર નથી કે આ થશે અને એ કરે ભીખા બુવાની ચેહર અને એમાં આખો પરિવાર એવું કે ચેહરમાં કે કરવાનું કોઈ એવું ના કે આટલા બધા પૈસા હાલ દેવાતા છે અને એટલે કદાચ કોકની એક પેઢી તરફ પણ ભીખા નાનના નોમથી કઈ કોની પેઢીઓ ના તારું તો મારું નામ માતા નહીં એટલે આપણે શું શરૂઆત આજથી કરીએ લાલાભાઈ કારણ કે આપણે તો એટલો બધો માલ નહીં દુનિયા જે કહે પણ આગળ થાય એટલે ફરીથી ગાયો વિશે ગાવું હોય ગાયમાં મને રસ છે હું રબારી હું ગાય મારી માં હ એ ના હોત તો રબારી સમાજનું નામ નિશાન ના હોત 27 ગોમોની ગાયોનો ઘાસચારો નોખવા માટે પુનઈમાં ભાગ લેવા માટે આ 24મી રમેણ હ તો વધારે નહીં પણ મારી બોલાયેલી 27 માતાઓ સભામાં ધૂણવા આવું અને 27 જણો દેરું આવે અને જેને માતા આવે અને જે ધૂણ એ મારી ગાયોની પુનઈમાં ભાગીદાર ખાલી હાજરી આલે એટલી પણ 27 ધૂણવા જોવું 1-2 નહીં 1-2 માં મને રસ નહીં અને ભીખા બુવાની ચેહરે ધર્મ આદરે હોય અને આ ધર્મમાં માતાઓ હાજર હોય તો આદમી અને બહેનો બધા થઈને ટોટલ 27 જણના જોડે માતા હાજરી હાલે તો મને ખબર પડે કે હું કરું એ ધર્મ છે અને મારું કર્મ હ મારા ચેહરના ચોપડા તમારા દુઃખમાં ભાગ ના કરું તો મારું નામ માતા નહીં તો હું ચેહર ટવકો કરું છું વધારે આવું તો વધો નહીં પણ મિનિમમ 27 તો આવી જ જોવું ઘડીક ઘુમરો મારો માં ઘડીક ઓટો મારો ઘડીક ઘુમરો મારો માં ઘડીક ઓટો મારો લેરે ને શેરે માં દિલના ધબકારે માં લેરે ને શેરે માં દિલના ધબકારે માં ઘડીક ઓટો
ધૂળના પચા ધોળવા આવું એ તો મારી ભીખા વાઘની ચહેરનો કોમો દિલના ધબકારે માં લેરે રે શેરે માં દિલના ધબકારે ઘડીક ઘુમરો મારો ઘડીક ઓટો માર માતા હોય તો બંધ, માતા હોય તો સાયલેન્ટ. અગરબત્તી પાણીના લોટામાં ફેરવતા જ નહીં આવડતા. માતા હોય તો ગોઈંગ. ભીખા બુવાની ચહેર કે કમિંગ એટલે આવો, ગોઈંગ એટલે જાય. તો રાજુભાઈનું એવું કેવું હ કે ચહેરમાં 51,000 રૂપિયા જે તમે પહેલા આલ્યા હતા જમા પડ્યા એ રે 51,000 રૂપિયા ગાયોના દાનમાં લઈ લો. એટલે 72 જેવું તો થઈ ગયું. આયોજન કરો યાર, પ્લાનિંગ હું ચહેર કરે. વાહ વાહ વાહ. ખાલી વિચારો સારા રાખો. આખા રામાયણમાં રામને કોઈ કામ નહીં કર્યું, હનુમાને જ કર્યું અને નામ રામનું આવ્યું. તો મારે એવા હનુમાન જેવા ભગતોની જરૂર છે યાર. કરવાના તમે હો, જશ મને ચહેર ન મળે. એટલે જે કોઈ આ કર્મમાં ભાગીદાર થાહ એના કર્મમાં લખા હ. આ લક્ષ્મી વર્ષા કરો હે ને એ ભીખાભાઈ બુવાજી ઘરમાં નહીં મિલતા. આયોજન કરે કે આવતા રવિવારે હું કરું તો કોક નવું લાગે. આ સાંજે 6 વાગે લોકો એવું કહેતા હતા કે આજે ભુવોજી જોરદાર ધૂણ્યા, બધી પબ્લિક ઘેર મોકલી દીધી. તો આજે રમેણમાં પબ્લિક નહીં દેખાય, શું થા? આ ભાઈને ટેન્શન હતું. કામ કર બે ચહેર એમ. આમંત્રણ હાલો, બોલાવો તો દુનિયા આવે યાર. આ વિધા ઉઠ આમંત્રણ. કોઈને ફોન નહીં કર્યો ભીખા બુવા કે તમે આવજો. બુવાજી હગાવાલા એ હોય. આ વિધાઉટ પબ્લિક આમંત્રણ વગર. પણ કોણ આવો? દિલથી દિલ મળી ગયું હોય ને એ આવો. ચહેરથી મન લાગી ગયું હોય ને એ આમંત્રણની જરૂર ના હોય યાર. અને વગર આમંત્રણે આવો એને ચહેર શું કહેવાય? ચહેર શું કહે ને? આવો મારા કાળજાના કટકાઓ. અને તમને ભાડું તમારું કામ કરવા ખટકો ના રાખું તો મારું નામ ચહેર નહીં. વાહ વાહ વાહ. હા ભાઈ એવું કહેતો હતો કે માતાજી કોઈ નહીં. કેટલા લાખ જોવું? 29 લાખ 15 દાડામાં. કીધું યાર રોજ લાખ કરીએ તો એ ડખો પડે, લાખ તૂટે. પણ જો ચહેરમાં મન લાગ્યું છે તો 29 લાખ નહીં 29 કરોડનું આદરણ પૂરું ના કરું તો મારું નામ માતા નહીં. થઈ ગયું એ ચહેર કરે યાર. હજુ 1 મહિનો હજુ આશીર્વાદ. 21,000 રૂપિયા ભાઈ કહે કે ગાયોને મારા હાલવા છે. હાલો યાર મન મેલીન. અને મારે મન મેલીને ગાયોને ખવડાવવું જ છે. માણસોને તો ખવડાવ્યું પણ હવે ગાયોને ખવડાવીએ. કરો યાર. ગાયો 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 લાલોય ગાયો ને મુએ ગાયું પણ ગાયો કોઈ ના પાડ્યું. અને આજ ગાયો પાડશે. અને તમારું દેવ આગળ ગાયેલું, ભીખા બુવાનું ગાયેલું,
અને તમે બે હાથ જોડીને માગો એ ગાયું જ કહેવાય, દુઃખ ગાયું. અને તમે મારા મોરી દુઃખ ગાયું છે અને ગાયને ખવડાવી અને દુઃખને નામે લઈ આવું તો મારું નામ માતા નહીં વગાડ માતા.